સુખી તો બધા સુખી એ વાત લઈ આજે અમે બંધાડા ગામમાં આવી ગયા છે ચારમીનભાઈ ની મુલાકાતે. ચારમીનભાઈ, બંધાડા ગામ ક્યાં આવે, કયો તાલુકો જિલ્લો લાગે એ બોલી જાવ. તાલુકો ને જિલ્લો જુનાગઢ ને બિલખા પાસે આપણે. બિલખા પાસે બંધાડા ગામમાં મિત્રો છે. ચારમીનભાઈએ એક કહેવાય ને કે ભાઈ મગફળીની સિઝન આવવાની શરૂઆત થઈ છે અને જે આપણે મગફળીના થ્રેસરમાં જે ચાયણા હોય એ ચાયણા તમે જોઈ શકો છો. આ ટાઈપના ચાયણા બનાવે છે. હવે આ ચાયણાની ખાસિયતની વાત કરી દઉં ને મિત્રો, તો આમાં જે સિંગલ રનિંગ ચાઇના બધા બેરિંગમાં આવે, આમાં લટકણી આવે છે, બે સાઈડ લટકણી આપેલ છે. પછી બીજી કંપનીના ચાઇના જે તમે ડાયરેક્ટ લેવા જાવ ને તો એમાં એકની સાપટીને આવે, આમાં હવાની વાપરે છે. પેડિશન હારી કંપનીના વાપરે છે. પછી ચાઇનાના ટકાઉ અને મજબૂતાઈની વાત કરીએ તો એક નંબર હુતરાય છે. હુતરાઈમાં કદાચ જેને વિડીયોમાં જે લોકોએ આગલો જોયો છે એને ખબર છે કે ભાઈ બંધાડા ચાઇનાનું હુતરાઈમાં બહુ સારું નામ છે. કંપનીમાં પણ હારી કંપનીમાં ડિલિવરી કરે છે. પછી પતરાની વાત કરી તો 18 ગેજનું સારું કંપનીનું પતરું આવે છે અને ચાઇનાનું પ્રોડક્શન જોઈ શકો છો. આ ટાઈપનું ચાઇનાનું પ્રોડક્શન બધા વર્કર્સ કામ કરે છે અને આ ટાઈપની બધી આમ કહેવાય કે ભાઈ નાના એવા ગામમાં સારી એવી મશીનરી અને સારું એવું સેટઅપ આપણે ચારમીનભાઈએ કરેલું છે. તમે બહાર જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ કંપનીના થ્રેસર હોય કે એમાં કાંઈ પણ જાતનું મેન્ટેનન્સ હોય, કલર કામ હોય કે આમ XYZ કાંઈ પણ હોય એ બધું કામ અહીં કરી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો ગીતા પડ્યું છે, વૃંદાવન છે, પાછળ એક એનવીટી પડ્યું છે અને અહીં જોઈ શકો છો કે આ જે ચાઇના રહ્યા આ જમીનભાઈ પોતાના ઓર્ડર થી આઉટ ઓફ ગુજરાત અને ઓલ ગુજરાતમાં મોકલી આપે છે. ફોન થી પણ મોકલી આપે છે અને તમે અહીંયા આવીને રૂબરૂ વિઝિટ કરી શકો. તો હવે તમારી પાસે કોઈ જૂનું થ્રેસર હોય, કદાચ કોઈ પણ કંપનીનું હોય તો એમાં તમે અહીંયા કારખાને લઈ આવો તો એ આવી રીતે આમ ફિટિંગ કરી દે છે. ફિટિંગ તમે જોઈ શકો છો, ઉતરવાની એક નંબર છે. પછી તમે જોઈ શકો છો કે આ ટાઈપના થ્રેસર હોય, કોઈ જૂના હોય તો એમાં કલર કામ પણ રેગ્યુલર રીતે કરી આપે છે. અને બીજું એ કે આ બીજા કોઈ પણ કંપનીના થ્રેસર હોય, કાંઈ ભાઈમ તૂટ થયું હોય કે આમ તેમ XYZ હોય એ બધું આમાં એનું સેટિંગ કરી દે છે અને વ્યવસ્થિત રીતે એનું રિપેરિંગ કરી દે છે. અને તમે જોઈ શકો છો કે આપણે જસદણ ગીતાની બનાવટ પડી છે. એ બનાવટમાં રિપેરિંગ કરવા માટે આવેલું છે. એવું આમ તમે લાઈનમાં ઘણી કંપનીના થ્રેસર જોઈ શકો છો. પછી રેગ્યુલર હોય કે એનવીટીમાં હોય કે શ્રી ગણેશ હોય, બધી જાતના થ્રેસર અને ટોટલ મશીનરી રિપેરિંગ કરી આપે છે.